નવજીવન પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે ખેડા જિલ્લા ભાજપા દ્વારા કમલમ કાર્યાલય ખાતે કટોકટી કાળો દિવસ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ભારતીય લોકશાહીને કલંકિત કરતો દિવસ એટલે 25મી જૂન કટોકટી દિવસ। 25મી જૂન કટોકટી કાળો દિવસ લાદીને કોંગ્રેસ દ્વારા લોકશાહી ખતમ કરવાનું કાર્ય કર્યું હતું, જેમાં માનવ અધિકારોનું હનન, દેશવાસીઓ પર અત્યાચાર અને મીડિયા ઉપર સેન્સરશિપ લાદવા જેવી વિવિધ પ્રકારના અત્યાચારો લીધે દેશમાં તારીખ 25મી જૂનનો કાળો દિવસ તરીકે ઓળખાય છે। આ સંદર્ભે ખેડા જિલ્લા ભાજપા દ્વારા કમલમ કાર્યાલય ખાતે આયોજિત આ કાયદાની માહિતી અને થયેલા અત્યાચારોની વાતો અમદાવાદના પૂર્વ સાંસદ મેયર શ્રીમતી ભાવનાબેન દવે દ્વારા વિસ્તૃતમાં વિષય પર સમજાવવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ જિલ્લા અધ્યક્ષ શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, મહેમદાવાદ ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણજી માતર, ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર, જિલ્લાના વરિષ્ઠ નેતાગણ, જિલ્લાના મહામંત્રીઓ, મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ, મંડળના પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, જિલ્લા તાલુકાના સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।